નોનપણ યુલકની મોલ લાટ ખોલી દે હેડ ને મૂન હેડ જવોની હારે લખી દે તું મળી તી મને એવી કહાની લખી દે માં મારા નાગફણાની ધર્મની ટેબલીએ વાહો કરનારાઓ નાગફણિયા બોગાયા મારા ગોમે ગોમના મહેમાનો મારા આવતા નાગ ભણિયા ગોગા નાખી છે 5000 રોમ રોમ છે ભાવડું કમલેશભાઈ પ્રભાત ભુવા બળદેવભાઈ અશોકભાઈ ખુમેશ જેઠા વઢવાના મકવાનો શેરગઢના પરમારું ગોમે ગોમના મહેમાનો પટેલું મારી બેન દીકરી જીજી જીજી હમી હોદથી મારા દેવની ભાવ લઈને બેઠું છે દરેકની રમેશ મારા ભગવાન ખમા કે છે સાઉન્ડ વાળા શૂટિંગ વાળા જીજી જીજી મારા દેવનો મેળો છે આજ મારા ચેહર ગોગાની ભૂખ લઈને બેઠું છે એનો કદાચ મારા દેવના નામના રમેશ ભુવા ગભરાઈ જાય છે સુરતી લાભ નાળું મારું નામ ગુંદરાનો ગોગો નહીં છે સ્વભાવાળું ભગતું બાપા મારા આવતા નાગ ભણાની ગોમગાજી ના નાગના રોમ રોમ બળદેવભાઈ પ્રભાત ભુવા રમેશ પટેલો નાગ ભણે ગોગા તળાવની પાયનો નાગાયો છું કમલે હારું જંતી મજા કુસુ પ્રકાશ કદા બળદેવ ભુવા નાગભણજી હેડી ઓઢા તારા પટેલ ના આયો શરી આશી હાલવા જાયો છું જાનું પરમણ રાખનારો નાગ સુજા પ્રકાશ તારા પટેલ ના ઘેરે અવસર છે અમે ભુવા આઈ ધોરી ધોરી ખમા ખમા કઈ ઘેર રાખા પણ બેઠા બેઠા અમારી જપની તો ખમા જ કરશે એટલે ખમા થવાની જે ભુવો બધે ભુવા ગાદી સડાઈ ખમા કે છે એટલે તમે તો અમન ઉપર સડાવશો દેવ તરીકે એટલે મારા ગાદીએ જે ભુવાની ખમા કીધેલી છે એમાં કોઈ દાડો ખાદ્ય નહીં પડે એવું મારા ગોગાના ભગવાન રમેશ કે છે જે જેવા ભાવથી સડે જેવા સુખ મનથી સડે ઉજલાસથી પ્રભાત સડે મેલા મનને સડે પણ મારું રાવણું દેવના ભાવથી જોઈને બેઠું છે તો કદાચ રતી રતી ખમા કે તારા ઘેર સેથી વધારે ખમા ન કરો મારું નામ ગુંદરાનો ગોગો નહીં છે ભાવડું મિસ્ત્રીઓ મજા વગાડો મારા ગોગાની
અમે 25 ભુવા ધોણી છો પ્રકાશ 25 ભુવા ધોણી નવીશ ભુવા ઘેજા હા અને કમલેશ બરાબર તારી ચેહર ગોગા શિગુતર ને મળીને કદાચ અમે બધી દેવીઓ ચેહર માતા આવી છે આય ચેહર તો મેળો ચેહર નો છે ચેહર ના ભુવા ઘણા બેઠા માતા વાળા હવે બધી ભુવા લાગુ કરે છે કે ચેહર છે એકલા ચેહર ના બેઠા તો ગોગો એક કદાય પણ છે વાળું ઓઢવાના મકવણો જે મારી શભામ પટેલું અમે ભુવા તમને એક બે ને નામ થી ઓળખે પણ હું દેવ દુનિયા નો ઓળખું છું તમે જે મારી ગાદી હોમી જેવી ભૂખ ની શરત ની બધી ભુવા વસ્તી બેઠી છે નાનો કે મોટો પણ તમે મારા દેવની પથારી બેઠા છો અમારા દેવ નોમના બધા મજા રમેશ ભુવા આશીર્વાદ પડી જશે અને જો તમારો ઓતરણા હાસણ છે કોઈ વાતો ઓભતું છે કોઈ રેગડી ઓભતું છે કોઈ ભુવા ધોણે એનો બોલ ને ઓભતો અને ભૂવો ગભા લાવે એ પાલતું છે પણ હાસામનથી જેની નાભી દેવ તરીકે ટગર કરી રહી છે કોઈની ભૂખ હશે રમેશભાઈ અને મારા દેવના અંશ હશે જો રતી ના દીધું મારું નોમ ગુંદરાનો ગોગો નહીં છે ભાવાળો કમલેશ ભુવા મારી બેન દીકરીઓ મજા કહું છું ભાઈ મારી કુવાઈશન મજાકો છું બળદેવભાઈ એ મારી ગોગાની ગાયો છે કુવાઈશો છે જે નાના મોટી બહેનો બેઠી એની મજાકો છું તમારા ઘેર અવસર છે તમારે કોઈને સુખ દુઃખ છે કોઈને રૂપિયા છે તો કોઈને ઢોર ઢોખર છે કોઈને રમેશભાઈ દીકરી હોય દીકરા હોય પણ એને નોકરીની જરૂર હોય કોઈને હગાવાલાની જરૂર હોય તો તમારો મેળો છે ને તમે રૂપિયા વાપર્યા છે અને તારા પરિવારમાં દેવની જેને જેવી આશીર્વાદની જરૂર હોય રતી ભગવાનને મળીને શું કમલેશ પાર ન પડાવ મારું નામ નાગભણીઓ ને જગતમાં સભાવ પણ રમેશભાઈ જો પટેલે મને નાગભણાથી ધૂણવા લાવ્યો છે એની ઠુમડી અને બરાબર જો ગુંદરાનો ગોગો ધૂણતો હોય તો કમલેશ નો નાગ મોટું શું કરું છું મને ખબર નહીં મારા ભગવાનને ખબર બધું ભાઈ પણ 3 મહિના બને તારા પરિવારમાં વાત આવે ને મારો મા મહિનો પૂરો થાય ને બરબાદ જો કોઈ ગોધીનગરથી હારી લાભની વાત આવે તો જગતમાં નાગભણાનો ગોગો ધૂણવાયો તો એમ સમજે હું નાગભણાથી પરબત ભુવને પણ સભાળો પટેલું ગોગો ધૂણું છું જગતમાં જો હું બળદેવ ભુવા બોલું અને ગાદી મોણા બોલે પાછો પડે પણ હું નાગભરીઓ બોલું બળદેવ પ્રભાત પાછો પડું મારું નામ ગુંદરાનો ગોગો ને બાજ્યું એટલે કમલેશ જી તમે બે આશી આવ્યું છે અને ચેહર શિગુતર ને એનું પરમાણ હલાયું તારા વેરેલા ફૂલ તારા ગોમમાં કોઈ કેવીને ખર્ચો કરી નશો વગાડી નશે રૂપિયા વાપરી નશે કોઈ આવે ઓરતો કરે કોઈ એવો ઓરતો કરે કે માતાનો મેં વાપર્યું છે કોઈને વડે બુદ્ધિ વધારવા કે ખોટો ખર્ચો થઈ ગયો હોય કે પણ જેની બુદ્ધિ છે ભાવાળું પણ દુનિયા શું કરે છે નહીં જોવાનું તમે શું કરી રહ્યા છો ના તમે કર્યો તમે જેવો ભાવ રાખો છો તમારે જોવાનું છે તમે જગતમાં દુનિયામાં જો કથાઓ ઓભળો મહાભારત ઓભળો અને એ જો એક આદિ પ્રસાદમાં કોઈ ભૂલ આવેલી હતી કે પ્રસાદમાં કોઈ નતું તો આખી સભાનું પાપ લઈને તમે આવો એટલે કોઈ દાડો બધી ભાઈ આવો ધંધો જવાબદારી કરવો નહીં પણ એ મારી પાઘડીઓ નાના મોટા જે મિસ્ત્રી હોય દરબાર હોય ઠાકોર હોય પટેલ હોય કે રબારી હોય મારી ચેહર શિગુતર ગોગાની ગાદી ટગર તાચીને બેઠા છો અને તમન દેવ ઉપર ભાવ છે અને હાસા વર્તા છે અને હાસા મન તમારા છે તો જેનો જેવો ભાવ હોય એનો જો રતી પાર ન પાડો મારું નામ નાગ ભૂલ્યો નહીં છે ભાવ ચમ કે આ ગાદી અશોક ભણા આ ગાદી એવી નથી કે લાગો કે થાય મજાક શું છે ઓળખું છું હિતેશભાઈ ખૂબ મારા ગોગાના ભગવાન મજાકે છે બાપાના ખૂબ આશીર્વાદ છે કે ગોગો મહારાજ છે દી હવાઈ મજા રાખશે મહેમાનો જે આયા દરેકને મજાકું છું ઠેઠ પેલા છેડા સુધી જે ભાઈઓ ભાઈ એથી મળીને મારી નાના મોટી ગંડી મોટી કુવાઈશું બેઠી એને મજા પણ પ્રકાશ તારા પટેલના પરિવારમાં 3 મહિના બને
અને કુટુંબ શબ્દ વાપરું છું, કુટુંબમાં સારી વાત આવે. અને મા મહિનાનો એક દાડો બાકી હોય ને કોઈ ગોધીનગરથી પૂછપીની સારી વાત આવે. એટલે કોકને ધંધા કોઈ ફાઇલ લેટવાની હોય ને કાઢું તોય લાભ જ કહેવાય. મજૂરી તો તમારે કરવી પડે. કોકને આગા પાછું દાડો ઉગેન કે હોય બધી ભાઈ મોણાને આશા હોય. ગોમડામાં તમે ભાડો તો રબારી હોય પટેલ હોય ફરતો હોય કે ચમ ફરે કે હું તો જમીનનો વેપાર કરાવવા ફરું છું, પણ 4 મહિના ફરે તે ગાધું મળે. એટલે આગા પાછું મજૂરી કરે ને મળે છે ભાવડું. એટલે તારે આવું છું કદાચ જગતમાં સવાળું તમારા ભણા બાધાઈ મેળો તો હોય જ હોય. રબારીના અને પટેલના દીકરાને બાધાઈ વિદેશ જાતા રહે તો ડેરીમાં દૂધ ને ભે ગાય દુવા વાળા જોઈ ભારતમાં વસ્તી ખાય હું. બાધાઈ વિદેશ મેળે મેળ આવે નહીં. જે સંસ્કૃતિ છે સંસ્કૃતિ હાસવાળો તો ભાઈ જોઈશી બધી ભાઈ. સંસ્કૃતિ વગર તો નકમો છે. જો બાધાએ વિદેશ જાતા રહેશે ને ઇંગ્લિશ થઈ જાય છે તો મા બાપ બદલે મજૂરિયા ગોતવા પડશે. લાખ લાખ રૂપિયા મજૂરીઓ ને મળે હાસવા વાળો. એટલે સંસ્કૃતિ તો જોઈશે. કે ઘણા ભણેલ હશે તો કે આશ્રમમાં મમ્મી પપ્પાનો 12 મહિને 5 લાખ ખર્ચો આપી દઈશું, બેની મોકલાઈ દીધું. મારા મમ્મી પપ્પા કેમ છે કે ભાઈ મજામાં છે. એટલે પણ તારું ને એનું લોહી એક હતું, તને મોટો કર્યો, સાકરી કરી હાથમાં ફેરવી ફેરવીને તને હેડતો કર્યો અને એના ઉપર હાથ મેળવાનો વારો આવ્યો એટલે તે વાતો કરી પૈસે નહીં. એટલે સભાવાળું સંસ્કૃતિ તો કોઈ દાડો ખોરાય નહીં. કોઈ એમ કહેતો હોય તમે એક દાડો રાજી છો કે ઓઢને ગુજરે કે ફલાણો પેલી ગાડી 50 લાખની આવી જો 1 કરોડની લઈ આવી, પણ એની 1 કરોડની કોમ નહીં તમારું બળદગાડું એનાથી આગળ થશે સભાવાળું. પણ એ તમારો ભાવ હોવો જોઈએ. એટલે મારી જબામ બેહના દરેકને ખમાકો છું, પેટ ભરી નવીશ ભૂવા આશિયાલું છું. અને પ્રકાશ ભૂવા પરબત ભૂવો ધૂણતાની નાગફણાનો ગુગો ધૂણે છે. મા મહિનાનો એક દાડો બાચી હોય તારી વાત આવે અને 3 મહિના થઈને તારા પરિવારમાં વાત આવે તો નાગફણા કોઈ મોનતા કરવા ઢગલો કરવા મત આવતી, પણ દુનિયામાં કે દેવ ધૂણ્યું તો એવા આશીર્વાદ મારા છે. હું ગુગો કહું છું કે તમે મોણહ મજૂરી કરો તો તમારું પૂરું નથી થતું. મારા દેવને બથડા ભરે પૂરું ન થાય. મારા તો મારી માળા છે, મારા આશીર્વાદ છે તો દુનિયા વરસાદ કરશે સભાઓ. એટલે ગોમુ ગોમના પટેલું મજાકો છું. પ્રભાત ભુવા બળદેવ ભુવા મારો ભગવાન મારા ભુવને મજાકો છું. રેવા વઢવા જેઠા મારું આયાનું પ્રમાણ મારો ભગવાન રાખશે. તારો અવસર કર્યાનું, તારું ફૂલ વેર્યાનું અને આવો કર્યાનું કદાચ મરતોલી જો હોય, કોઈ પાટિયાની ચેહરી જો હોય, કોઈ કોટડાની ચેહરી જો હોય, કોઈ ફોંડની ચેહરી જો હોય, ઓયથી નાગફણાના ગોગ્યા આવ્યો ને તારો કોક ભાવ છે કે ભાઈ આવજો આવજો આવજો. તો ભાવનું પ્રમાણ ભગવાન સદાય રાખે છે. અને દુનિયામાં જેને ભાવ હોય એને ભાવને જીતવાળો દુનિયામાં કોઈ છે ને કોઈ જીતી કહે નહીં. કોઈ કહેતું હોય કે ઓળખણ જીતે, કોઈ કે રમેશ ભુવા કે પૈસા જીતી, કોઈ કે રાજકારણ જીતે. બધી વસ્તુ ભાવની પાછળ પડેલી છે. જેનો ભાવ છે ને દુનિયામાં કોઈ જીતે. મારું નામ નાગ ભણ્યો નહીં છે ભાવ. ઓઢણા પટેલો મારા ચહરના ગુગા મેળાના મહેમાનો પ્રકાશ કમલેશ ભુવા રમેશ ભુવા હું વિશ્વા ભરોહા વાળાનો નાગાયો છું. લો ભાઈ ભુવા બેઠા રે બધાને મજા. મારી બેન દીકરીની મજા. પટેલના નેહડે મારા અવસરીની મારી નાના મોટી કુવાઈશું બેઠી છે. કોઈને સુખ દુઃખ છે, કોઈને ઉંમર વધી છે ને અંગ પીડા છે એની મટી જાય. કોઈ દીકરી દીકરો છે ને ભણતો છે, આશા છે શું ભાઈ એની ભગવાન પૂરી કરશે. કોઈને ધન દોલતની જરૂર છે તો કોઈને દોણાની દીકરીની જરૂર છે, એના એ ભંડાર ભગવાન ભરી નાખશે. અમારા ગોગાના રોમ કે છે રમેશ ભુવા મજાકો છું. ખુમેશ રાયકા મજા લો સભાળું કાજુ ખુરશે ને વાપર્યું લોટ છે ને. જેને જેને મારા દેવ નામના ગાદીએ હાથ જોડીને બેઠા અન ભગવાનના નામની શરત મોડીને બેઠા, જેને જે જે જરૂર છે અન બળદેવ ભુવા વસ્તી ટગર ટગર ગાદી હોમી તાચીને બેઠી છે. તો હું તો દેવ છું. જેની વશમ બરબાદભાઈ સુખ પડ્યું છે, જેની વશમ દુઃખ પડ્યું છે એનું માપ કાઢનારો નાગ છું રમેશ. એટલે તમે હાસી શરતથી તાચી જાશો તો રતી રતી તમારી વશમ અમી ન પૂરું. મારું નામ ગુંદરાનો ગોગો નહીં છે બાવાળો. લ્યો ભાઈ મારા વળતાના રોમ રોમ છે.